બધા માતા પિતાને એક ખાસ વિનંતી છે કે પહેલાની જનરેશન રૂપાળી નહોતી દેખાતી પણ મજબૂત હતી, અને આજની જનરેશન હેન્ડસમ અને બ્યુટીફુલ દેખાય છે પણ નમાલી અને માયકાંગલી છે. આજે તમે કોઈને આજના છોકરાઓને 10-15 કિલો વજન ઉચકાવવાનું કહેશો ને, કમર દુખે છે, પગ દુખે છે, મારાથી ન થાય, આ શબ્દો પહેલા આવે છે. પહેલાના છોકરાઓને કોઈને કહેજો. કમ્પેરિઝન નથી કરતો, બટ એક માતા પિતાને વિનંતી કરું છું, તમે કેટલો સમય એની સાથે રહેશો, તમે તમારા દીકરા દીકરીઓને કોઈ પ્રોબ્લેમ આવવા નથી દેતા, સારું કહેવાય. બટ જ્યારે એને પ્રોબ્લેમ આવશે ત્યારે એની સાથે નહીં હો, ત્યારે શું થશે? મરી જશે. લાસ્ટમાં આજે પગલાં શું લે છે તમને ખબર છે. તો એક ખાસ વિનંતી છે કે તમે એની માટે ભેગું કરો છો, કોઈ વાંધો નથી, કરો, બટ બધું બતાવો નહીં નાનપણથી, કે એની માથે થોડીક જવાબદારી આપો કે તારે આ કરવાનું રહેશે એટલે રહેશે જ. ભલે ગમે એમ નોકર આવી જાય, બીજું આવી જાય, પણ તારે પગભર થવું પડશે. થોડુંક કામ તારે કરવું પડશે, તડકો સહન કરવો પડશે. એસી આપી દીધી છે, પછી સહન નહીં થાય તડકો, સેમ વસ્તુ તમે એને બધી જ વસ્તુ આપી દેશો, આગળ જઈને મુશ્કેલીઓ આવશે, તમે બધા સમય સાથે નહીં હો, ત્યારે શું થશે? એટલે ખોટા પગલાં લેવાનું કારણ આ છે કે મા બાપને પંપાળવાનું છોકરાઓને સૌથી વધારે. હું એવું નથી કહેતો ભેગું ન કરો, એની માટે જ ભેગું કરો, એને આપવા માટે જ કરો, બટ બધું બતાવો નહીં, અથવા તો નાનપણથી ને બધું જ ન આપી દો. કંઈક કચાશ રહેવા દો કે જે એ પોતે મહેનત કરીને કંઈક કરે. એટલે વિનંતી એટલી છે કે બી પ્રેક્ટિકલ, કે જીવનમાં જે વસ્તુઓ આવવાની છે એ એની સાથે થવી જોઈએ નાનપણથી, કે આગળ જઈને તમે એમ કહો કે એની સાથે આ ન થવું જોઈએ, આ ન થવું જોઈએ, તમે કહો છો ન થવું જોઈએ, બટ આવશે અને આવશે. બાજુવાળા એની સાથે બાજશે, તમે એમ કે ઝઘડા ન કરવા જોઈએ, ઝઘડા ન થવું, કોક સામે આવશે, લડાઈ કરશે, તો એને ખબર નથી કેમ બહાર નીકળવું. તો તમે એને બી પ્રેક્ટિકલ, જેટલું પણ આગળ થવાનું છે એને બતાવો, બેસાડો, સંભળાવો કે આને આવી રીતે ટેકલ કરવું જોઈએ, આને આવી રીતે હેન્ડલ કરવું જોઈએ. એટલે પ્રેક્ટિકલ કરો કે બધું જ આપી દો, મને જે ઘટ્યું એ ઘટવું ન જોઈએ. સારી વાત છે, ન ઘટવું જોઈએ, બટ પ્રોબ્લેમમાં આવી જશે. તમે સાચું માનો છો કે ખોટું, આ વાત સાથે સહમત છો તો કોમેન્ટ કરજો, અને ખોટી હોય તો ખોટી કહી દેજો, ભાઈ હું ખોટું બોલું છું. બાકી હું તો એવું માનું છું કે નાનપણથી કંઈક ને કંઈક જવાબદારી આપવી જોઈએ. ચાલો મળીએ એક એવા બીજા વિડીયોમાં, ત્યાં સુધી રામ રામ.